ધ્યેય દર્દીની સેવા. આ છે કચ્છની ગૌરવ ગાથા. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા વહેતી સેવાની અનોખી ધારા. સેવા જ જીવન બદલે છે. કચ્છની પવિત્ર ધરતી પર લગભગ 5 દાયકા પહેલા એક વિચાર જન્મ્યો. આરોગ્ય સેવા દરેક સુધી પહોંચવી જોઈએ. બિદડા પાંજરાપોળમાં યોજાયેલા નાનકડા આરોગ્ય કેમ્પથી શરૂ થયેલી આ યાત્રા આજે વિશાળ આરોગ્ય સંસ્થામાં પરિવર્તિત થઈ છે. વર્ષ 1984માં સ્થાપિત હોસ્પિટલે ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર અને મોતિયાના ઓપરેશન જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવી. આજે શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ માત્ર હોસ્પિટલ નથી, પરંતુ લાખો પરિવાર માટે વિશ્વાસનું નામ છે. અત્યાર સુધીમાં 60 લાખથી વધુ દર્દીઓને આરોગ્ય સેવાનો લાભ મળ્યો છે અને 2 લાખથી વધુ સફળ ઓપરેશનો દ્વારા હજારો લોકોને નવી દ્રષ્ટિ અને નવું જીવન મળ્યું છે. આમ કચ્છથી લઈને ગુજરાતના અનેક વિસ્તારો સુધી દર્દીઓ અહીં આશા લઈને આવે છે અને સ્વસ્થ થઈને પાછા ફરે છે. હું 1980માં આ સંસ્થા સાથે જોઈન થયેલો છું, પરંતુ સંસ્થાની શરૂઆત 1974માં પાંજરાપોળની અંદર આઈ અને ડેન્ટલ કેમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલું હતું. 6 વર્ષ સુધી એમનો કેમ્પ ચાલ્યા. ત્યારબાદ 1980ની અંદર આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી અને હોસ્પિટલ 1984માં તૈયાર થઈ ગઈ. આઈ, ડેન્ટલ, મેડિકલ અને ગાયનેક એમ 4 ડિપાર્ટમેન્ટ દ્વારા આ હોસ્પિટલ શરૂ કરવામાં આવેલી છે અને અત્યારે પણ એ ડિપાર્ટમેન્ટ બધા જ કાર્યરત છે. સાથે સાથે 1980 બાદ જુદા જુદા મેડિકલ કેમ્પ દ્વારા આ શરૂઆત કરવામાં આવેલી હતી. તો અત્યારે લગભગ 30 જુદા જુદા મેડિકલ સ્પેશિયાલિટીની અંદર ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. અહીંયા આગળ સર્જરી કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન 2000થી વધારે સર્જરી કરવામાં આવે છે અને આંખની હોસ્પિટલની અંદર 2000થી વધારે આઈ ઓપરેટિવ વર્ક અહીંયા દર વર્ષે થાય છે. 30 જુદી જુદી મેડિકલ સ્પેશિયાલિટીમાં જેમ છે ઓર્થો છે, ઈએનટી છે, ગાયનેક છે, જનરલ સર્જરી છે, વેસ્ક્યુલર વેઇન સર્જરી છે, ગેસ્ટ્રો છે, જુદા જુદા એવા દરેક ડિપાર્ટમેન્ટની અંદર જુદી જુદી રીતે મુંબઈ યા તો ગુજરાતના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને બોલાવી અને કેમ્પ યોજ્યો છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ ફેમસ છે અમારી જાન્યુઆરી કેમ્પ દરમિયાન 30 મેડિકલ સ્પેશિયાલિટીની અંદર વર્ષોથી કામ કરતું આવ્યું છે અને અત્યારે એમને 52 વર્ષ પૂરા થવા આવ્યા છે અને એમાં 53 વર્ષની અંદર આ કંપની જાન્યુઆરીની અંદર 30 મેડિકલ સ્પેશિયાલિટીની અંદર અહીં મુંબઈના, ઇન્ડિયાના તેમજ અમેરિકાથી અને યુકેથી અને આફ્રિકાથી ઘણા બધા ડૉક્ટરો આવી અમારી સાથે કામ કરે છે. તો આ ટ્રસ્ટ જાન્યુઆરી કેમ્પ માટે ખૂબ ફેમસ છે. એની અંદર જુદા જુદા કેમ્પો દ્વારા લોકોને સર્જિકલ વર્ક તેમજ મેડિકલનું વર્ક અમે દર વર્ષે કરી રહ્યા છીએ અને અત્યાર સુધીની અંદર લગભગ 60 લાખથી વધારે પેશન્ટોને તપાસી ચૂક્યા છીએ અને 2 લાખથી વધારે સર્જરી લાસ્ટ 52 વર્ષની અંદર ટ્રસ્ટ કરી રહ્યું છે. અહીંયા આગળ જ્યારે આઈ ડિપાર્ટમેન્ટની અંદર ઓપરેટિવ વર્ક્સની અંદર ગરીબ છે અને એને નહીં અફોર્ડ થઈ શકે તો એનું ઓપરેશન ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવે છે. કેટરેક્ટના અમારા દરરોજના 15થી 20 ઓપરેટિવ સર્જરી હોય એની અંદર 50% સર્જરી ફ્રી હોય છે, 50% લોકો પે આપી અને પોતાનું ઓપરેશન અહીં કરાવે છે. તો એવી રીતે ડેન્ટલની અંદર કે જો પેશન્ટ અફોર્ડેબલ ન હોય તો અમે એનું ફ્રી ઓફ ચાર્જ કરી આપીએ છીએ અને ગાયનેક અને દરેક ડિપાર્ટમેન્ટની અંદર અમે લોકો જો માણસને શક્તિ ન હોય તો અમે લોકો હંમેશા સાથ અને સંગાત આપી એનું કાર્ય પૂરું કરીએ છીએ. આધુનિકતા અને માનવતા. અહીં 300થી વધુ તબીબો અને આરોગ્ય કર્મીઓની સમર્પિત ટીમ દિવસ રાત સેવા માટે કાર્યરત છે. આધુનિક મેડિકલ સાધનો, અનુભવી તબીબો અને દર્દી કેન્દ્રિત અભિગમ. અહીં સારવાર સાથે સ્નેહ પણ મળે છે. દવા સાથે દયાનો ભાવ પણ જોવા મળે છે. દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ભોજન અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા આ સંસ્થાને માત્ર હોસ્પિટલ નહીં પરંતુ માનવતાનું મંદિર બનાવે છે. કાર્ડિયાકના કેમ્પની અંદર અત્યારે કોઈ એમના વાલના સ્પેશિયલી પ્રોબ્લેમ થતા હતા અહીંયા કચ્છની અંદર, તો કોઈ સંભાળ રાખનાર નહોતું. બિદડા સર્વોદયની શરૂઆત કરી અને અત્યારે વાલના પેશન્ટ ખૂબ ઓછા આવે છે. બિકોઝ એનું સમજણ આપી, લોકોને જેનો સારું ટ્રીટમેન્ટ આપી અને જેની સર્જરી જરૂર હતી તેની અમે મુંબઈમાં સાયન કે એમ જેવી હોસ્પિટલોમાં એમની સર્જરી કરાવી આપીએ.
તો બિદડા સરોવર ટ્રસ્ટ સિર્ફ કેમ્પ કરી અને ઇન્વેસ્ટિગેશન નથી કરતું, પરંતુ ત્યારબાદ અહીં જે ઓપરેશન પોસિબલ હોય એટલા સર્જિકલ વર્ક અહીં કરવામાં આવે છે. જેવી રીતે અમે કાર્ડિયાકના પેશન્ટોને અત્યારે કૃષ્ણા હોસ્પિટલમાં મોકલીએ છીએ, એવી રીતે મુંબઈના હોસ્પિટલો સાથે કામ કરે છે. તો બિદડા સરોવર ટ્રસ્ટની એક ખાસિયત છે કે આપણે આવેલા પાસે દર્દી પાસે જો અહીં ઓપરેશન ન થતું હોય તો એનું ક્યાં આપણે ઓપરેશન કરાવી આપીએ, જેથી એનું કાર્ય પૂરું કરી અને આપણે એમને રોગ મુક્ત કરી શકીએ. હોસ્પિટલની અંદર અહીં આગળ અમે લગભગ 300 જેટલા પેશન્ટ હોય છે. 100 જેટલા અમારા IOPD હોય છે, 50 થી 75 ડેન્ટલની, 50-75 અમારા મેડિકલની અને 50 થી 75 અમારા ગાયનેક ડિપાર્ટમેન્ટ. દરેક ડિપાર્ટમેન્ટ આમ ભેગા કરીએ તો 300 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં લે છે. બીજા 100 થી 125 પેશન્ટો દરરોજ બહારના આવે છે, એટલે ત્યાં પણ લગભગ 150 થી 200 પેશન્ટો આવે છે. અને નેચર કવર છે ત્યાં આગળ 150 પેશન્ટની કેપેસિટી છે, ત્યાં આગળ એવરેજ 100 થી 125 પેશન્ટો અમારો ટ્રીટમેન્ટ લે છે. એટલે ઓવરઓલ જોઈએ તો બિદડા સરોવર ટ્રસ્ટની અંદર 600 પેશન્ટોને એવરેજ એનો ટ્રીટમેન્ટ અહીં લઈ રહ્યા છે. આઈ, ડેન્ટલ, ગાયનેક અને મેડિકલ અમારી પાસે અહીં લગભગ 25થી વધારે કન્સલ્ટન્ટ આવે છે, જેઓ કાર્ડિયાકનો પેશન્ટ હોય, ENTનો પેશન્ટ હોય, ગાયનેકનો હોય, જનરલ સર્જરીનો હોય, દરેક જાતના પેશન્ટોની અહીં ચેકિંગ કરવામાં આવે છે. અને એ ચેકિંગ કરવામાં બાદ બી ઇવન અહીંયા આપણી પાસે એક્સરે, સોનોગ્રાફી અને CT સ્કેન ત્રણેયની ખૂબ સારી સગવડ છે. કોઈ બી અમે જ્યારે કેમ્પ આયોજન કરીએ ત્યારે 150 થી 200 પેશન્ટ આવેલા હોય તો પેશન્ટ અને એની સાથે આવનાર માટે ખાવા પીવાની વ્યવસ્થા અહીં અમારા કિચનમાં જ કરવામાં. એટલે આ નાના ગામડાની અંદર કોઈ બહાર સગવડ હોતી નથી, જેથી કરીને કોઈ પણ જાતની અમે જ્યારે કેમ્પ આયોજન કરીએ ત્યારે એ લોકોને ખાવા પીવાની ઓપરેશન બાદ 3 દિવસ 5 દિવસ જે બી રોકાવું પડે તે દરમિયાન એ બધી ખાવા પીવાની સગવડ લાવે છે. સિર્ફ પેશન્ટે નહીં પણ પેશન્ટની સાથે આવનાર બરદાસીને પણ અહીં આગળ ફૂડ આપવામાં આવે છે, રહેવાનું આપવામાં આવે છે. એટલે અમે જ્યારે પણ કોઈ બી આવેલા દર્દી હોય એને પૂરી સંભાળ રાખી અને સિર્ફ સર્જરી નહીં પણ અહીંથી સાજો થઈને જાય, આપણી ખૂબ હસતો જાય તો એ ટાઈપની સગવડો અહીં બિદડા સરોવર ટ્રસ્ટ હંમેશા દરેક કેમ્પના કરી રહી છે. આ હોસ્પિટલમાં સારવાર માટે રજિસ્ટ્રેશન અને OPDની પ્રક્રિયા કેવી છે તથા હોસ્પિટલના વિકાસમાં ટ્રસ્ટનું શું યોગદાન છે તે સંદર્ભે અમારા સંવાદદાતાએ સવાલ કરતા ટ્રસ્ટના ચેરમેનશ્રીએ કહ્યું કે અમારી પાસે કમ્પ્યુટરાઇઝ રજિસ્ટ્રેશન થાય છે. કોઈ પણ કેમ્પ હોય એનું રજિસ્ટ્રેશન પહેલેથી કરવામાં આવે છે. એની જે જરૂરિયાતમંદ જે ટેસ્ટો હોય છે, લેબોરેટરી વર્ક, એ પણ આગલે દિવસે કરી આપવામાં આવે છે. પેશન્ટને દાખલ કર્યા પછી બીજે દિવસે એમને સર્જરી માટેનું એનો ટાઈમિંગ આપવામાં આવે છે અને એ પ્રમાણે એમ લોકોની સર્જરી કરવામાં આવે છે. ટ્રસ્ટની અંદર એનું યોગદાન મુખ્ય કારણે સારું એવું કરી, કારણ કે આ બધી કેમ્પોને અમારા 80 જેટલી કેમ્પોની અંદર 70 કેમ્પ તો ફ્રી ઓફ ચાર્જ થાય છે. તો દરેક કેમ્પનો એનો ખર્ચો મેળવવા માટે ટ્રસ્ટ હંમેશા ખૂબ તત્પર રીતે સારી રીતે કામ કરી રહી અને ડોનરો પાસેથી એનું ફંડ મેળવી શકે છે. અને ડોનરો પણ ખૂબ ખુશી છે કે જ્યારે પણ કોઈ બી હોય એ રિપોર્ટ આખો એમને જાય, કેટલા પેશન્ટો આવેલા, કેટલાને તપાસ્યા, કેટલા ઓપરેટિવ વર્ક કર્યું અને કેવા થઈને ગયા, તો ફોટોગ્રાફી સહિત એમને પાછો એમને રિપોર્ટ મોકલવામાં આવે છે. એટલે અમારા અહીં ડોનેશન આપવા ખૂબ ખુશ હોય છે, કારણ કે અમે લોકો ટ્રાન્સપરન્ટ રીતે ટોટલ આવેલા બજેટનું કેવી રીતે ઉપયોગ કર્યો છે એનો ડિટેલ એમને મોકલી આપી છે. અને ટ્રસ્ટ સિર્ફ ગરીબ કે તો નહીં, સારા માણસો લોકો બી અહીંયા આવે છે અને ઓપરેશન કરાવે છે. એની સાથે સાથે ધાર્મિક કોઈ પણ સંત હોય એની પણ અહીંયા આગળ પૂરી કાળજી સાથે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એનો બી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. સેવાની સુવાસ, ગૌરવપૂર્ણ સન્માન. અડધી સદીથી ચાલતી અને ટ્રસ્ટ દ્વારા થકી સેવાકીય પ્રવૃત્તિ બદલ બિદડા સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલને ઇન્ટિગ્રેટેડ હેલ્થ કેર, રિહેબિલિટેશન અને હોલિસ્ટિક વેલનેસ સેવાઓના ક્ષેત્રે આજીવન શ્રેષ્ઠ યોગદાન બદલ શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટને પ્રતિષ્ઠિત સન્માનથી નવાજવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ સન્માન ટ્રસ્ટના ચેરમેન વિજય છેડાએ સ્વીકાર્યું. તેમનું કહેવું છે કે આ સન્માન માત્ર એક સંસ્થાનું નથી, પરંતુ હજારો સેવાભાવી હાથોની મહેનતનું છે. આ ટ્રસ્ટને ચલાવવા માટે
કારણ કે આટલા ઓછા ખર્ચની અંદર અગર વગર ચાર્જે જો કરવું હોય તો એના માટે ફંડ તો જોઈએ જ. તો આ અમેરિકા તેમજ મુંબઈના આપણો સમાજ ખૂબ સારી રીતે સપોર્ટ કરી રહ્યો છે. તો હું ખરેખર ધન્યવાદ હું અમારા ડોનરને આપું કે જે અમને આટલા વર્ષોથી ખૂબ સારી રીતે સપોર્ટ કરે છે. સાથે સાથે 300થી વધારે ડૉક્ટરો વોલેન્ટિયરો અમારી સાથે દર વર્ષની જુદી જુદી કેમ્પોમાં ભાગ લઈ રહ્યા છે. આજે વર્ષો સુધી કન્ટિન્યુઅસ દર વર્ષે આવવું, પોતાનો સમય ડૉક્ટરને પોતાનો સમય છતાં એ છોડી અહીંયા આગળ 3 દિવસ 5 દિવસના કેમ્પ માટે આવવું અને સપોર્ટ આપવું તો આ રીતે કેટલા બધા ડૉક્ટર્સ વોલેન્ટિયર્સ અમારા ટ્રસ્ટીગણ આ સપોર્ટ દ્વારા આ ટ્રસ્ટનું કામ સુંદર ચાલી રહ્યું છે. તો આ તરફ અહીંની તબીબી ટીમ કેવી રીતે દર્દીઓની સારવારથી લઈ શારીરિક એક્સરસાઇઝ કરાવે છે, હવે તે પણ જાણીએ. આપણું એડી મશીન કાર્ડિયોપલ્મોનરી રિહેબની અંદર એડી મશીનથી આપણે ક્યારેક કોઈ ઇમરજન્સીની અંદર કાર્ડિયોલોજિસ્ટના જ્ઞાન માર્ગદર્શન હેઠળ આપણે કોઈક ઇમરજન્સી આવી જાય, ક્યારેક સ્ટ્રોક માટે કે કોઈને હાર્ટ એટેકનું થયું તો એડી મશીન આપણે યુઝ કરીએ છીએ. બરાબર, એ સીપીઆર જે આપતા હોય એ લોકો એના માટે કરી શકે છે એડીને યુઝ. આ છે આપણું રોઈંગ મશીન. કાર્ડિયોપલ્મોનરી રિહેબની અંદર આપણે દરેક પ્રકારની હૃદયની અને ફેફસાની કસરત કરતા આવીએ છીએ. સાથે સાથે અહીંયા રોઈંગ મશીન એટલે એ આપણું કેલરી વધારે બર્ન કરે અને એનર્જી આપણી એમાં જે યુઝ કરીએ છીએ એ આપણે પછી કસરત માટે પણ એને વાપરી શકીએ. તો રોઈંગ મશીન છે જેનાથી આપણે એના કોર મસલ્સ જે પેશન્ટના હોય છે એને મદદરૂપ થતું હોય છે. આ છે મલ્ટી એક્સરસાઇઝર. મલ્ટી એક્સરસાઇઝરની અંદર હાથની કસરત છે, હાથની ઉપરના અને પાછળના મસલ્સને યુઝ કરવા માટેનું છે, નીચે છે એ પગ માટેનું છે, પગથી એક્સરસાઇઝ કરવા માટે, અને પાછળ એની માટે જુદા જુદા વેઇટ મૂકેલા છે એટલે કે વજન આપેલા છે જેનાથી એમને વધારે આગળ કાર્યક્ષમતા કરવી હોય, વધારવી હોય એમના માટે તો આપણે એમને સારી ટ્રેનિંગ માટે વેઇટ વધારી શકીએ. આ જે મશીન છે એ ટ્રેડમિલ છે. ટ્રેડમિલ 0.1 સ્પીડ વાળું છે. નોર્મલી 1.0 ની સ્પીડ વાળા હોય છે. આ છે એકદમ ધીરે ચાલી શકે એવું 0.1 નું ટ્રેડમિલ છે. આ છે આપણું ક્રોસ ટ્રેનર જેમાં હાથ અને પગની એટલે બંનેનું કોર્ડિનેશન સાથે એક્સરસાઇઝ કરવી હોય અને આપણે વધારે કેલરી યુઝ કરીને એનો ફાયદો ઉઠાવવો હોય તો આની અંદર આપણે ક્રોસ ટ્રેનર પણ યુઝ કરી શકીએ છીએ, કોર્ડિનેશન પણ વધારી શકીએ છીએ. આ છે આપણું 1.0 વાળું. જેમ મેં પહેલા સમજાવ્યું કે ભાઈ ટ્રેડમિલ બે પ્રકારના છે આપણી પાસે, 0.1 પણ છે અને 1.0 નું પણ છે. આની અંદર નાના બાળકોથી લઈને સ્પાઇનલ કોર્ડ ઇન્જરીના લઈને સ્ટ્રોક પેશન્ટ માટે બધાને આપણે ટ્રેનિંગ આપતા હોઈએ છીએ. બંનેની અંદર ટ્રેડમિલ 0.1 સ્પીડ વાળું પણ છે અને 1.0 સ્પીડ વાળું પણ છે. એની અંદર આપણે બ્રુસ પ્રોટોકોલથી પણ ઘણીવાર પેશન્ટને ટ્રેનિંગ આપતા હોઈએ છીએ કે જેનાથી એની ક્ષમતા જોઈ શકાય, એની એબિલિટી લેવલ ઉપર આપણે પહોંચી શકીએ. એના માટે આપણે આ બધા મશીન્સ યુઝ કરતા હોઈએ છીએ. આ છે આર્મ બાઇક છે. આર્મ બાઇક એટલે હાથની કસરત કરવા માટે પેશન્ટને આપણે યુઝ કરાવતા હોઈએ છીએ જેનાથી આર્મ બાઇકથી એ હાથની કસરત પણ અહીંયા કરી શકે છે. કાર્ડિયોપલ્મોનરી ડિપાર્ટમેન્ટ એવું છે કે જેની અંદર આપણે હાથ, પગ, કોર બધા જ જે આપણા સ્નાયુઓ છે એને મજબૂત કરી અને આપણે આગળ આપણી કાર્યક્ષમતાને સારું કરી શકીએ એના માટેની બધી ટ્રેનિંગ અહીંયા આપતા હોઈએ છીએ. તો આ એક હાથ સાથે પણ કરી શકે એવી સાયકલ આપે છે. આ છે આપણી રેકમેન્ડ બાઇક જે ખાલી ચાલુ થાય છે તો પગ ચાલશે તો જ મશીન ચાલુ થશે એ રીતની આપણી આ રેકમેન્ડ બાઇક છે. જો પગ નહીં ચાલે તો મશીન બંધ થઈ જશે. એટલે જ્યાં સુધી મૂવમેન્ટ નહીં હોય તો મશીન આપણું બંધ થઈ જશે. આ છે રેકમેન્ડ બાઇક જેને આપણે બધા અલગ અલગ રિહેબિલિટેશનમાં પણ યુઝ કરી શકીએ છીએ. કોઈને નીનો પ્રોબ્લેમ હોય કે જેનાથી એ ચાલી ન શકતા હોય તો એના રિહેબિલિટેશન માટે પણ આપણે આ યુઝ કરી શકીએ છીએ. અને આની અંદર આપણી પાસે જુદા જુદા પ્રોગ્રામ પણ છે કે ફેટ બર્ન કરવું હોય તો શું કરવાનું, કેલરી બર્ન કરવી હોય તો શું કરવાનું, અને કાર્ડિયાકમાં કે એક પડાવ સાથે ચડાવવું હોય તો પણ કેવી રીતે કરવાનું એ રીતની આપણી પાસે આ બાઇક અવેલેબલ છે. હવે આપણી પાસે જે આ નાનું મશીન છે જે પીએફટી મશીન છે, પલ્મોનરી ફંક્શન ટેસ્ટ તરીકે ઓળખાય છે. આમ તો એનું મશીન મોટું હોય છે, નાના કમ્પ્યુટર સાથે હોય છે, બાઇસિકલિંગ સાથે પણ હોય છે, VO2 max સાથે પણ આ એક એવું મિનિએચર આપણી પાસે છે હેન્ડી મશીન કે જેનાથી આપણે તાત્કાલિક કહી શકીએ પેશન્ટને કે તમે આની અંદર ફૂંક મારો,
ફૂંક મારીને જ્યારે એ દેખાડશે તો એના 3 આપણે રિપોર્ટ લેતા આવીએ છીએ. 3માંથી જે સારામાં સારો રિપોર્ટ હોય એ આપણે આની અંદર લેતા આવીએ છીએ. એનાથી આપણા લંગ્સની ક્ષમતાની ખબર પડશે કે એની અંદર કોઈ COPD જેમ કે કોઈ અંદર ઓબ્સ્ટ્રક્શન છે કે નથી. તો એ બધી વસ્તુની આપણને જાણ થતી હોય છે. એની ટકાવારી પ્રમાણે અમે લોકો એના ગ્રાફ ઉપરથી જોતા હોઈએ છીએ. આ PFT મશીન છે. આ છે આપણી પાસે એક નાનું મોનિટર મશીન છે. દરેક પેશન્ટને આપણે કહીએ ને પેરામીટર વાળું મશીન છે. દરેક પેશન્ટને કોઈ પણ એક્ટિવિટી કરાવતા પહેલા એનું બીપી માપવામાં આવે છે. બીપી માપીને એનું એક્ટિવિટી કરાવવામાં આવે છે. ત્યારબાદ ફરીથી એને પોસ્ટ એક્ટિવિટી પણ બીપી માપવામાં આવે છે કે જેનાથી કોઈ પણ તકલીફ થઈ હોય પેશન્ટને કોઈ એક્ટિવિટીમાં એ સક્ષમ છે કે નથી તો એના માટે પણ આપણે એને બતાવતા આવીએ છીએ. તો આ બધા રેકોર્ડ્સ આપણે રાખીએ છીએ અને જે ટ્રેડમિલ ઉપર વર્કઆઉટ કરે કે ક્રોસ ટ્રેનર ઉપર વર્કઆઉટ કરે, રોવિંગ મશીન ઉપર વર્કઆઉટ કરે, દરેકનું પ્રી ને પોસ્ટ એક્ટિવિટી બીપી મપાય છે અહીંયા. અને દરેક પ્રકારના હાર્ટના અને લંગ્સના પેશન્ટને આપણે આ ડિપાર્ટમેન્ટની અંદર ટ્રીટમેન્ટ આપતા આવીએ છીએ. આમ સેવાથી લઈ સારવાર કઈ દિશામાં અહીં દર્દીઓને મળે છે આપણે જાણ્યું. જો કે બિદડા સર્વોદય ટ્રસ્ટનું ભવિષ્યનું વિઝન શું છે તે જણાવતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા જણાવે છે કે રિહેબ સેન્ટર બનાવી રહ્યા છે. તો અત્યારે એની માટે બી બાંધકામ અને બધું ચાલી રહ્યું છે. નેક્સ્ટ જાન્યુઆરીની અંદર એનું ઉદ્ઘાટન સાથે એ પણ કાર્યરત થઈ જશે.